સુરતમાં આંગણવાડીની બહેનો ભૂખ હડતાલ માટે અમદાવાદ રવાના થઈ છે। આંગણવાડી બહેનોની વિવિધ માંગણીઓ ન સંતોષાતા હડતાલ પર છે। આજે અમદાવાદ એલિસ બ્રિજ પર હડતાલ કરશે। 75થી વધુ બહેનો સુરતથી ખાનગી બસ મારફત અમદાવાદ જવા રવાના થઈ છે। પગાર વધારો સહિત વિવિધ માંગ સંતોષવા માંગણી કરાઈ છે। માંગ નહીં સ્વીકારાય તો અમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ સીમાબેન સિરમાલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું। આજે અમે સુરતથી 75 બહેનો નીકળેલા છે ભૂખ હડતાલ માટે, જે કાલે અમદાવાદ એલિસ બ્રિજ પર ભૂખ હડતાલમાં બેસશું। અને અમારું મેઇન મુદ્દા છે કે જે 4 લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો, પ્લસ અમારા જે પગાર વધારાના તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચુકાયદા, તે અમને ત્રીજા ચોથા કર્મચારીમાં લેવાની વાત કરી હતી। એના પછી 24,000 પગાર વર્કર બહેનોના અને હેલ્પર બહેનોના જે પગારની વાત કરી હતી 20,300, તે હજુ સુધી અમલીકરણમાં નહીં આવ્યો હતો। અને અમારી આશા બહેનો છે, આશા બહેનોના બી એટલા પ્રશ્ન છે। આજે એટલા નાના પગાર ઇન્સેન્ટિવ બેઝ પર એ લોકોને પૂર્ણતઃ શોષણ કરવામાં આવે છે। આ સ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે। સુરતની અંદર, ગુજરાતની અંદર, ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે, એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે। ધન્યવાદ।